સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ. અત્યાર સુધી આપણે જેટલા પણ બોલ જોયા અને એની જે વાતો, એની જે અસરો જોઈ, એ બધામાં કદાચ સૌથી વધુ બચવા જેવા બે એવા દોષો કે જે બહુ જ મોટી અને બહુ વિશાળ આરાધનામય જીવનની ધારા જીવવા છતાં જીવને ભવાંતરની અંદરમાં એ જ ધર્મથી દૂર કરી દે એવી પ્રબળ શક્યતા એ જે બે કષાયોમાં છે. આજે આપણે એ બે કષાયોની વાત કરવાની છે. અત્યાર સુધી જે જોયું એ આપણો આરાધનાનો વિક્ષેપ હતો, એ અંતરાયો હતા કે જેની આપણે વાતો કરી અત્યાર સુધી. હાસ્ય, રતિ, અરતિ, શોક સુધી આપણે ભય સુધી આવ્યા છે. આ બધા એક પ્રકારના અંતરાયો છે કે જે ક્યાંક ને ક્યાંક આપણને જીવનની અંદરમાં સુખ પ્રાપ્તિની અંદરમાં એ અંતરાયભૂત બનતા. આજે જેની વાત કરવાની છે શોક મોહનીય, અને એ પછી આવશે જુગુપ્સા મોહનીય. બહુ સામાન્ય રીતે આપણે એને વિશેષ મહત્ત્વ ક્યારે આપ્યું નથી, પણ તેમ છતાં આ બંનેના જ્યારે પ્રત્યાઘાતો વિચારશું ત્યારે આપણને ખરેખર એવું લાગે કે આખી જિંદગીની અંદરમાં આપણે જે આરાધના કરી અને ભવાંતરની અંદરમાં આપણે જે મેળવવા ઈચ્છીએ છીએ, વર્ષો સુધી કરેલી વસ્તુઓને એક ઝટકે સાફ કરવાની તાકાત એ આ બે બહુ જ મોટા કર્મોની અંદરમાં છે. મોહનીય કર્મ એ આપણને મૂર્છિત કરી દે, આપણી મતિને એ કંઈક વિચિત્ર અને વિપરીત કરી દે એવી શક્તિ ધરાવતું એક તત્વ છે. એ આપણે જાણીએ છીએ અને અત્યાર સુધી જે જોયા એ એમાંના જ કેટલાક પ્રકારો છે. પણ આ બંને કષાયોની અંદરમાં શું તાકાત છે એ આપણે જ્યારે એના પ્રકારો જોશું ને ત્યારે આપણને સમજાશે કે કદાચ ભવાંતર માટે સૌથી વધારે બહુ મોટા ભયજનક સ્થાનના જો કોઈ બે કર્મો હોય તો એ આ બંને મોહનીય કર્મો છે. પહેલું છે શોક મોહનીય કર્મ. ભય, શોક, દુર્ગંછા પરિહરો. આ જે આપણે મુપત્તિનો બોલ બોલીએ છીએ એમાંનો આ પ્રકાર શોક. હવે આ શોક મોહનીય ક્યારે બંધાય એના 3 મુખ્ય કારણો છે. નંબર 1, મનમાં શોક રાખીને પોતે ને પોતે બળ્યા કરવું, એ શોક મોહનીય કર્મ બંધાવે. આજે આપણા બધાની સ્થિતિ લગભગ આપણે ચેક કરવા જઈએ તો આ શોક મોહનીયના બંધમાં આપણા જીવનનો ઘણો મોટો સબસ્ટેન્શિયલ ભાગ જતો હોય છે. કોઈ વ્યક્તિએ આપણી સાથે ખોટું કર્યું, આપણી પરિસ્થિતિ નથી કે એને કહી શકીએ, યા તો એ વડીલ છે, યા તો આપણા કરતાં વધુ શક્તિશાળી છે, યા તો પરિવારની જ કોઈ વ્યક્તિ છે. એટલે હવે આપણી પાસે એક જ રસ્તો બચે છે આપણી બુદ્ધિ પ્રમાણે કે એને કંઈ કહેવું નહીં, મનમાં ને મનમાં બળી રાખવું. આપણે એવું સમજ્યા છીએ કે આના દ્વારા નુકસાન શું થશે, તો કે મારું જીવન જ બગડશે, મારું મન બગડશે, મારી પ્રસન્નતા બગડશે. બસ આટલા પરિણામમાં આપણી મતિ અટકી ગઈ છે. પણ અહીંયા શાસ્ત્રકાર પરમર્શીઓ આપણને શોક મોહનીય કર્મ બતાવવા દ્વારા આપણને સમજાવે છે કે જે જીવ મનમાં ને મનમાં કોઈકની માટે બળીએ રાખે એ જીવને શોક મોહનીય કર્મ બંધાય છે. એનાથી શું થશે પરિણામે, તો કે ભવાંતરની અંદરમાં એ જે દૂષણ માટે, જે દુઃખ માટે અંદર બળીએ રાખ્યું છે એને, એ દુઃખ જન્મતા વેત સહજ રીતે અને દ્રઢ રીતે એની સાથે અટેચ થઈ જશે. આજે જે વસ્તુનો શોક કરી અને એ પોતાનો કેટલોક સમય બગાડે છે, એનાથી વિપરીત ભાવ, એનાથી વિપરીત સ્થિતિ એ આવતા ભાવની અંદરમાં એને સાહજિકપણે પ્રાપ્ત થઈ જશે. આપણે એક્ઝામ્પલ લઈએ કે કોકે આપણને નીચું દેખાડવા માટે કંઈક કર્યું. હવે ઘરના વડીલ છે કે મોટી વ્યક્તિ છે, આપણે એને કંઈ ન કહી શક્યા,
એ મોમેન્ટે તો આપણે સમસમી ગયા. પછીથી આપણે આપણા મનને મનાવવું જોઈતું હતું કે ઠીક છે ને, મારું કર્મ હશે ને એને કર્યું હશે, અથવા એનો સ્વભાવ છે ને એ કરે, એને જે કરવું એ કરે, હું મારી પ્રસન્નતા કેમ બગાડું. આવા કોઈ પણ વિચાર દ્વારા આપણે આ વાતને ત્યાં પૂરી કરી દેવી જોઈતી હતી. પણ આપણે મનને આવી પ્રતિપક્ષી ભાવના નથી આપી. અને આપણે શું કરીએ છીએ તો કે આપણે મનમાં ને મનમાં જ્યારે જ્યારે એ વ્યક્તિની યાદ આવે, એ વ્યક્તિનો વિચાર આવે, અથવા કોઈ વ્યક્તિ આ વાતને ઉખેડે, ત્યારે ને ત્યારે જ આપણે મનમાં ને મનમાં સળગે રાખીએ. આ માણસે બહુ ખોટું કર્યું હતું, આ મને જે ઉતારી પાડે છે ને એ વસ્તુ મારાથી સહન થાય એવી નહોતી. આ તો ઠીક છે, મોટો માણસ છે, આપણાથી બોલાય નહીં, બાકી હું દેખાડી દેત. આવી જે વિચારધારા છે, જે વારંવાર આપણા મનમાં એઝ એન્ડ વેન પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આપણે કરતા હોઈએ છીએ. અહીંયા શાસ્ત્રકાર ભગવંતો એનું પરિણામ આપણને બતાવે છે. શોક મોહનીય કર્મ બંધાશે. અને ભવાંતરમાં શું થશે તો કે ભવાંતરમાં નીચી જાતિમાં જન્મ મળશે, એવી જાતિમાં જન્મ મળશે, એવા કુટુંબમાં જન્મ મળશે, એવી આર્થિક સ્થિતિમાં જન્મ મળશે કે એક વ્યક્તિ આપણને નીચું દેખાડી શકે. કેમ આવું ભાઈ? જીવનમાં પુણ્ય તો ઘણું બધું આપણે ભેગું કર્યું, અને તેમ છતાં ભવંતર આવો થશે એવું કેમ કહે છે? કારણ કે શોક મોહનીય કર્મની અસર બહુ ઘાતક હોય છે. આપણે જો મનુષ્યપણું મેળવીને સંજ્ઞીપણું મેળવવા છતાં એ સંજ્ઞાનું આવી રીતનું સતત અપમાન કરી રાખશું શોક કરવા દ્વારા, તો કુદરત એ આપણને એવી જગ્યાએ પટકશે કે જ્યાં ફક્ત શોક જ આપણા ભાગ્યમાં રહેશે, એના સિવાય કંઈ નહીં રહે. શોક મોહનીય કર્મનો આ સૌથી પહેલો પ્રકાર, એનો આ પહેલો ભાગ કે અંદરમાં ને અંદરમાં શોક રાખી અને પોતે બળ્યા કરવું, એ શોક મોહનીય બંધ કરાવે છે. હજી એનાથી એક સ્ટેપ આગળ લઈ જાય છે. પોતાના અજ્ઞાનથી જ્યાં જાય ત્યાં બીજાને શોક પેદા કરાવે, અથવા એવા વચનો બોલ્યા કરે કે જેથી બીજાના અંતરમાં શોક ઊભો થાય, એને પણ આ કર્મ બદલ શોક મોહનીય કર્મ ઊભો થાય. ફરી એકવાર, પોતાના અજ્ઞાનના કારણે જ્યાં જાય ત્યાં બીજાને શોક પેદા કરાવે. આપણે ત્યાં આવા વ્યક્તિઓના ઢગલે ઢગલા છે. એ જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક એવી ઉથલપાથલો કરે, કદાચ લોકો એને બોલી ન શકે, પણ એના કારણે મનમાં શોક ઊભો થાય, ક્લેશ ઊભા થાય, કશાયો ઊભા થાય. આવા કશાયો બીજામાં જે ઉત્પન્ન કરાવે એ વ્યક્તિને પણ શોક મોહનીય કર્મ બંધાય, અને એ વ્યક્તિ ભવાંતરની અંદરમાં આવો શોક એને જન્મથી પ્રાપ્ત થાય. જેવો એને બીજાને આપ્યો છે એવો, એને અજ્ઞાનના કારણે આપ્યો છે, પણ એનું અજ્ઞાન એ એને ભારે પડશે આવતા ભવમાં. એટલે જ જીવ માટે જ્ઞાની થવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ મોક્ષ માર્ગમાં અપાવાયો નથી. અજ્ઞાની હોવા માત્રથી એના એક પણ કશાયને માફ નથી કર્યા. શોક મોહનીય કર્મ બંધાવવાનો સૌથી પ્રથમ પ્રકાર કે મનમાં શોક રાખવો અને પોતે બળ્યા કરવું, પોતાના અજ્ઞાનના કારણે બીજાને બાળીએ રાખવા, અથવા એવા વચનો બોલવા કે જેના કારણે બીજાને શોક થાય, દુઃખ થાય. આ શોક મોહનીય બંધનનું પ્રથમ કારણ. અને એટલે ભાષા સમિતિ આપણે ત્યાં બહુ જ મહત્ત્વની કીધી છે. ક્યારે પણ ક્યાંય પણ આપણી સત્તા, આપણી ઉંમર, આપણી વગ, આપણું પદ, એ બધાના કારણે એવો શબ્દ ન બોલવો કે કોઈ પણ એક વ્યક્તિને શોક થાય, દુઃખ થાય, ક્લેશ ઊભો થાય, મનમાં સંતાપ થાય. આવો એક શબ્દ બોલનાર પણ વ્યક્તિ એ શોક મોહનીય કર્મ બાંધે છે, જે ભવાંતરમાં ઉદય આવતા જન્મજાત આવા શોકની પ્રાપ્તિ માટેના સંયોગ એને પ્રાપ્ત થાય. શોક મોહનીય કર્મના બંધનું બીજું કારણ, અજ્ઞાનના ક્ષયોપશમ ભાવથી પોતાની સાથે બીજા જીવો શોકમાં કઈ રીતે સહાયભૂત થાય અને પોતાના વચનથી બીજાને શોકવાળા બનાવવા પ્રયત્ન કરવો. બહુ સાદા સિમ્પલ શબ્દોમાં કહું
આપણે વગર કારણે દુઃખી છીએ. લેજિટિમેટ રીતે આમાં દુઃખી થવાનું જ ન હોય, અને તેમ છતાં આપણો સ્વભાવ એવો પડી ગયો છે કે હવે આપણે દુઃખી થઈ રાખીએ છીએ. આવા દુઃખી વ્યક્તિ પોતાના શોકને સમર્થન આપવા માટે, એટલે કે બીજાની સિમ્પથી પ્રાપ્ત કરવા માટે જે કેટલાક શબ્દો બોલે, જેનો આશય સિમ્પથી પ્રાપ્ત કરી અને પોતાના શોકને જસ્ટિફાઈ કરવાનો છે, પોતાના શોકને સાચો સાબિત કરવાનો ભાવ છે, એવા બોલાયેલા શબ્દો એ પણ શોક મોહનીય કર્મ બંધાવે. આપણે આ બહુ જ સમજવા જેવું છે. ફક્ત બહેનોના જીવનમાં છે એવું નહીં, ભાઈઓના જીવનમાં પણ આવું થતું હોય. પોતે જીવનમાં કોઈક દુઃખ અનુભવ્યું છે, એમાં ક્યાંક ને ક્યાંક પોતે કારણભૂત હોય જ, પણ તેમ છતાં પોતાની ભૂલોને છુપાવી અને બીજાની સામે એ રીતે વર્તવું કે જુઓ મારી સાથે કેટલું ખોટું થયું, આવું બોલવા દ્વારા સિમ્પથી મેળવવી બીજાની, કે ના ના બરાબર છે ભાઈ, તમે તો ભલાભોળા ભગવાન માણસ જેવા માણસ છો, તમારી હારે બીજાએ બહુ ખોટું કર્યું છે. આ પ્રકારની સિમ્પથીના કેટલાક શબ્દો મેળવવા માટે નબળા આશયપૂર્વક પોતાના પાપની, પોતાની ભૂલની માયા કરવાથી શોક મોહનીય કર્મ બંધાય. આપણે આવું જીવનમાં કેટલી વાર કરતા હશું. અને બીજા પ્રકારને આગળ કેરી ફોરવર્ડ કરતા કહે છે કે પોતાના વચનોથી બીજાને પણ શોકવાળા બનાવવા પ્રયત્ન કરવો, એ પણ શોક મોહનીય કર્મ બંધાય. આપણે કોઈ એક વસ્તુ આપણી ખોવાઈ ગઈ અને આપણે એનો શોક ઊભો કર્યો, એ સમયે આપણે પોતાના મનને વાળવાનો પ્રયત્ન ન કર્યો કે ભાઈ અંતે તો પૂતગલ છે, મારું શું છે જે ખોવાઈ જવાનું છે, અને જે ખોવાઈ જાય છે એ મારું પુણ્યની કચાશ અથવા મારા ભાગ્યની એ ઓછપ ગયું. ચાલો 2-4 મિનિટ, 5-10 મિનિટ કદાચ કંઈ થઈ ગયું એ સમજી શકાય એમ છે, પણ પછી શોક કેમ કરી રાખવો જે વસ્તુ ગઈ એનો? આવો પ્રતિપક્ષી ભાવ આપણે આપણા મનને ન આપ્યો, અને ઉપરથી કોઈ માણસ શાંતિથી બેઠું હોય અને આપણે એને કહેવું કે લે તમને દુઃખ નથી થતું, હું અહીંયા આટલા દુઃખી છું, આટલું દુઃખ મને થાય છે, આ મારી વસ્તુ ગઈ એનું, આપણી વસ્તુ ગઈ એનું, તમે દુઃખી કેમ નથી થતા? આવું બોલવા પૂર્વક બીજાને પણ શોક કરવા માટે પ્રેરવું એ શોક મોહનીય કર્મનો બંધ છે. મજાની વાત જુઓ, આપણી પ્રેરણા કરવા માત્રથી પેલા વ્યક્તિને શોક શરૂ નથી થઈ જતો. એને શોક થાય કે ન થાય એની અહીંયા કોઈ વાત જ નથી મૂકી. આપણે એને શોક ઊભો કરવા માટે પ્રેરણા કરીએ એ પણ શોક મોહનીય કર્મ બંધાવે. કોકનું અવસાન થયું છે, આપણે સમજી શકીએ કે એ ઘટનામાંથી ધીરે ધીરે આપણે બહાર આવી જવું જોઈએ, પણ બીજાઓને ઇન્વોલ્વ કરી અને બીજાઓને પણ શોક કરવા માટે પ્રેરવા શોક મોહનીય કર્મનો બંધ છે. જીવનમાં આવું કેટલીય વાર આપણે કરતા હોઈશું. યા તો કોકની સિમ્પથી લેવા અને યા તો કોકને આપણી ભેગા સહભાગી બનાવવા આપણે કેટલીય વાર એવી રીતના વચનો બોલીએ છીએ કે જે વચનો શોકમાં બીજાને કેટલાક સમય માટે તો મૂકે જ. આ કેટલાક સમય માટે મુકાયેલો શોક, સામાન્ય ઇન્વોલ્વ કરાયેલો, એ ભવાંતરમાં જ્યારે શોક મોહનીયના કર્મનો ઉદય જાગશે ત્યારે એ આપણને એવા શોકમાં મૂકશે કે કાઢવા માટે એક વ્યક્તિ નહીં આવે. આપણે જોઈએ છીએ ત્યારે ઘણા બધા વ્યક્તિઓ હોય જે દીર્ઘકાળ શોકમાં રહેતા હોય, એને કાંઈ કારણ ન હોય, એને જીવનમાં ઘણા બધા સુખ હોય, પણ એને કેટલાક જે સુખ નથી એનું દુઃખ એટલું બધું હોય કે જીવનભર આટલા સુખ હોવા છતાં એ દુઃખી જ રહેતા હોય. આપણને પ્રશ્ન થાય કે હારું આટલા 50 સુખ પડ્યા છે એને જ દેખાતું ને આ 2 દુઃખ કેમ આટલા ભારે થાય છે? સમજાવીએ છતાંય આપણને એમ લાગે કે આ સમજતા કેમ નથી, પણ એ નહીં સમજે, કારણ કે એના શોક મોહનીય કર્મનો ઉદય છે. એને બધું જ આપશું ને તેમ છતાંય શોકમાં જ રહેશે. આપણી સ્થિતિ પણ આવી ન થાય એ માટે શોક મોહનીય કર્મના આ બંધનો પ્રકાર પણ જીવનમાંથી અટકાવવો જોઈએ. ત્રીજો પ્રકાર છે વારંવાર રુદન કરવામાં આસક્તિ પેદા કરવી, એટલે કે પોતે રડવું અને બીજાને પણ રડાવડાવવું. રડવું એ શોક મોહનીય કર્મનો બંધ છે.
જ્યારે આપણે મુપત્તિના પડીલેન્ડમાં ભય, શોક, દુર્ગંછા, પરિહરું શબ્દ બોલીએ છીએ ત્યારે આ શોક શબ્દ માત્ર કેટલો ફાસ્ટ વહી જાય છે બોલીએ ત્યારે, પણ આપણા જીવનનો મહત્તમ ભાગ એ કવર કરી જાય છે. રડવું એટલે શોક મોહનીય કર્મનો બંધ કરવો. રડવું એ શોક મોહનીય કર્મનો ઉદય નથી, એ બંધ છે. આ અરતિ પછીથી શોક આવ્યો. અરતિનું એક્સટેન્શન છે આ શોક. ક્યાંક કેટલુંક અરતિ ઊભી કરીએ કે આ તો બહુ ખોટું થયું મારી સાથે, અને પરિસ્થિતિ સાથે વિરોધાભાસ ઊભો કરીએ. એની શરૂઆત અરતિથી થાય, પણ પછી આગળ વધતા વધતા એ શોકમાં કન્વર્ટ થઈ જાય, અને શોકમાં કન્વર્ટ થયેલી એ ઘટના એ નવા શોક મોહનીય કર્મનો બંધ કરાવે. રુદન એ પણ શોક મોહનીય કર્મના બંધનું કારણ છે. આ 3 બહુ જ મોટા કારણો શોક મોહનીયના. હવે આ બધા તો પણ હજી એકવાર ભવાંતરમાં આપણને દુઃખી રાખશે, પણ ભવાંતરમાં આપણને દોષિત બનાવવા માટે જે કર્મ જવાબદાર છે એ છે જુગુપ્સા મોહનીય કર્મ. એ પણ બાંધવાના 3 કારણ છે, 3 સ્થાનો છે. નંબર 1, અનંતી પુણ્ય રાશિ ભેગી થાય ત્યારે ભગવાનનું શાસન અને ભગવાનના સ્થપાયેલા સંઘના દર્શન થાય. સંઘ એટલે શું? તો કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. હવે આ ચારેયમાંથી એક પણ પાત્રની, એક પણ વ્યક્તિની નિંદા કરવા માત્રથી જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે. ફરી એકવાર, સંઘની અંદરમાં રહેલા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેય અંગમાંના એક પણ અંગમાંથી એક પણ વ્યક્તિનું નિંદા કરવાનું પાપ બાંધવું એ ફક્ત નિંદાનું પાપ નથી આપતું, એ આપણા આત્માને જુગુપ્સા મોહનીય કર્મ જન્માવે છે. હવે આ જુગુપ્સા મોહનીય કર્મ જ્યારે પણ ઉદયમાં આવે ત્યારે થાય શું? તો કે આપણે ગમે તે ક્ષેત્રમાં હોઈએ, જેવા આપણને પરમાત્માના શાસનને લગતા આ 4માંનું એક પણ અંગ જોવા મળશે, સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા, આપણને એના પ્રત્યે ચિક્કાર વેર ઊભો થશે, અકારણ. હજી એ આગળ વધતા વિચારવા જેવું એ છે કે આપણે કોઈક શ્રાવકની નિંદા કરી, તો એ શ્રાવકની વ્યક્તિગત નિંદા નથી. અહીંયા એ નિંદાનું પાપ એક વ્યક્તિ માટેનું લાગે, પણ જુગુપ્સા મોહનીય કર્મ કઈ રીતે બંધાય છે? તો કે ભગવાનના ચતુર્વિધ સંઘના અંગની નિંદા એ ભગવાનના ચતુર્વિધ સંઘ પ્રત્યે જુગુપ્સા મોહનીય કર્મ બંધાવે. એટલે આજે કદાચ એક શ્રાવકની નિંદા કરી છે, પણ ભવાંતરની અંદરમાં એ કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે એ ચતુર્વિધ સંઘ પ્રત્યે આપણને ઘૃણા ઊભી કરાવે. એટલે સાધુને પણ જોઈએ તો પણ સાધુને જોતા વેત આપણા મનની અંદરમાં દ્વેષ જાગે, અકારણ. આજે જે તત્વો માટે આપણે આમ જુરી અને એમની ભક્તિ કરીએ છીએ, એમને વોરાવવા માટે, સુપાત્ર દાન માટે, એમની ભક્તિ માટે, એ બધા જ પાત્રો પ્રત્યે આપણા મનમાં ભવાંતરમાં જે પણ ગતિમાં હોઈએ એમાં ઘૃણા ઊભી થાય, એવું તો આપણામાંથી કોણ ઈચ્છે? આપણામાં ઘણા એવા હોય કે જે લોકો આવો નિયમ લેતા હોય, બાધા લેતા હોય કે હું પંચમહાવ્રતધારી એવા એક પણ સાધુ સાધ્વીજી ભગવંતની નિંદા નહીં કરું. બહુ જ અનુમોદનીય છે, પણ આ એક વાતને હજી આગળ એક્સટેન્ડ કરવા જેવી છે કે એક શ્રાવક કે શ્રાવિકાની નિંદા માત્રથી પણ ચતુર્વિધ સંઘ પ્રત્યે ઘૃણા ઊભી થાય, જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે. આ કર્મ બંધાવાનું બીજું સ્થાન, સંઘને તરછોડીએ, સંઘનું અપમાન કરીએ. સંઘમાં કોઈક ગરીબ પણ હોય ને કોઈક પૈસાદાર પણ હોય, સાધુ ભગવંતોની અંદરમાં કોઈક પ્રભાવક પણ હોય અને કેટલાક મહાત્માઓ સામાન્ય પણ હોય, કેટલાક આચાર્ય ભગવંતો અને ઉપાધ્યાય ભગવંતો પુણ્યવંત પણ હોય અને કેટલાક સામાન્ય પણ હોય, એમના પુણ્યનો દેખાડો આપણને પ્રકર્ષ જોવા ન મળે એવો પણ હોય.
આ બધામાં જો આ તત્વોના વિષમતાને જોઈ અને આપણા મનમાં ભાવનો નાનકડો પણ ફેરફાર થાય તો એના કારણે સંઘના અપમાનનો દોષ લાગે, જેના કારણે જુગુપ્સા મોહનીય કર્મ બંધાય, જેના કારણે ભવાંતરમાં ચતુર્વિધ સંઘનું એક પણ તત્વ મળે તો આપણને એના પ્રત્યે અકારણ દ્વેષ જન્મે. કોઈક પૈસાદાર છે સંઘનો વ્યક્તિ, એને જોઈને આપણા મનમાં માન પ્રગટે, અને કોઈક મધ્યમ સ્થિતિનો છે એના પ્રત્યે આપણામાં કરુણા પ્રગટે, તો જુગુપ્સા મોહનીય કર્મ બંધાય. કારણ કે એ કરુણાને પાત્ર નથી, એ પરમાત્માના ચતુર્વિધ સંઘનું અંગ છે, એ હંમેશા અહોભાવને પાત્ર છે. એક સાધર્મિક માટે પણ, એક સિંગલ સાધર્મિક માટે પણ જો આપણા મનમાં દયાનો ભાવ પ્રગટે તો સમજીને ચાલવું કે આપણાથી વધુ દયાપાત્ર આ જગતમાં બીજું કોઈ નથી. દયા, અનુકંપા, આ બધું પરમાત્માના ચતુર્વિધ સંઘ સિવાયના જે નબળા વ્યક્તિ છે, નીચા વ્યક્તિ છે, એ સંઘ સિવાયના વ્યક્તિઓ છે જે આર્થિક રીતે નીચા છે અથવા જે બીજી કોઈ પણ રીતે નીચા છે, એના પ્રત્યે અનુકંપાનો ભાવ પ્રગટવાની વાત છે. પણ જો એ સાધર્મિક છે, પરમાત્માનો જ ધર્મ પાળે છે અને એના પ્રત્યે દયા પણ પ્રગટે તો પણ એ દૂષણ છે. એટલી કડક વાત છે, આપણા મગજમાં ખરેખર ન બેસે કે આપણે કેટલી હદ સુધી અત્યાર સુધી અસમજણની અંદરમાં કઈ વિચારધારાઓમાં અત્યાર સુધી વહી ગયા. આપણે સંઘની અંદરમાં કોઈક બહુ સારું હોય અને કોઈક બહુ નબળું હોય. સારા વ્યક્તિની સારાપની અનુમોદના અલગથી કરીએ એ વસ્તુ અલગ, પણ વ્યક્તિ પ્રત્યે જો ભેદભાવ જન્મી જાય કે આ ભલે જૈન છે આપણા, પણ આ માણસ બરાબર નથી, આવો પણ ભાવ પ્રગટે, ભાવની અંદરમાં લેશ માત્ર પણ ફેરફાર આવે તો પણ એ જુગુપ્સા મોહનીયના કર્મનો બંધનું કારણ છે. શ્રી સંઘ એ સદાકાળ સદૈવ એ અહોભાવ અને બહુમાનને જ પાત્ર ગણ્યો છે. બહુમાન સિવાયનો ભાવ એ જુગુપ્સા મોહનીય કર્મ છે. કોઈક સાધુ ભગવંતને જોઈ અને આપણને એમ લાગે, ઓહો સાહેબ કેવી સાધના કરે છે. પરિચિત હોય તો આવો વિચાર આવી જાય. હવે કોઈક અપરિચિત મહાત્મા આપણને આવા દેખાયા અને આપણે એમ કહીએ કે અરે હોતા હશે કે આ કેવા મહાત્મા છે, આમ એમને જોઈને બિચારાને દયા આવે છે. બિચારાને જોઈને આવો શબ્દ પણ નીકળી જાય તો પણ એ જુગુપ્સા મોહનીય કર્મના બંધનું કારણ છે. કોઈના કાર્ય પ્રત્યે, સારા કે ખરાબ કાર્ય પ્રત્યે આપણને એ સમયે વિશેષ ભાવ પ્રગટે, સારો નરસો, એ અલગ વાત થઈ. પણ તત્વ તરીકે પરમાત્માના શાસનના ચતુર્વિધ સંઘના અંગ તરીકે એક પણ વ્યક્તિ પ્રત્યે જો ફેરફારનો ભાવ આવે ભાવમાં, તો એ જુગુપ્સા મોહનીય કર્મનું બંધનું કારણ છે. હચમચાવી દે એવા કારણો છે. આ ભાવમાં આટલી બધી આરાધના, આટલો બધો અહોભાવ, અને આવતા ભાવની અંદરમાં આ જ તત્વો પ્રાપ્ત થશે અને આપણે એમના પ્રત્યે અકારણ દ્વેષવાળા થશું. કેમ? કારણ કે આપણે આવા સ્થાનોની અંદરમાં જુગુપ્સા મોહનીય કર્મ બાંધ્યું હતું. આ બે અને આનાથી કંઈક ચડિયાતું ગણાય એવું એક ત્રીજું કારણ જુગુપ્સા મોહનીય કર્મનું, એ જાણવા ફરીથી આવતા વખતે મળશું. પણ ત્યાં સુધી આપણે સતત વિચારીએ કે આ શોક મોહનીય અને જુગુપ્સા મોહનીય આપણા જીવનનો મેજર રોલ પ્લે તો નથી કરતા ને. આપણા જીવનનો બહુ જ મોટો ભાગ ક્યાંક ને ક્યાંક આ બે કર્મના બાંધવામાં નથી વહી ગયો ને. અને જો વહી ગયો હોય તો નવો શોક ઊભો કરવાના બદલે હવેથી શોક જન્મે જ નહીં એવી વિચારધારા તરફ મનને વાળવાનો પ્રયત્ન, એવો પુરુષાર્થ આદરીએ. જિજ્ઞાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.